સુરત શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં બનતા ગંભીર ગુનાઓના સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સતત કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2024માં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીમાં સંડોવાયેલો એક આરોપી ઋષિ ગુપ્તા ઉત્તર પ્રદેશના પ્રતિભાગઢમાં છુપાઈને રહે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રતિભાગઢ પહોંચી અને ગુપ્ત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી. પકડાયેલા આરોપી ઋષિ ગુપ્તાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે તેણે તેના સાગરીતો સાથે મળી રાહુલ રાજમોલ પાસે આવેલી દુકાન નંબર 6 અને 6A માં આવેલા રેડ ટેપ ઓનલાઈન આઉટલેટનું દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને કેશ કાઉન્ટરમાંથી ₹38,034ની ચોરી કરી ફરાર થયો. આરોપી છેલ્લા 2 વર્ષથી પોલીસને બચતો ફરતો હતો, જેને હવે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ઉમરા પોલીસને સોંપ્યો છે. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે ₹9,60,000ની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.